મિત્રો, તાજેતરમાં પ્રાઇવેટ સ્કૂલની હકીકત ઉપર મેં એક વિડીયો બનાવેલો કે પ્રાઇવેટ સ્કૂલ, મોટી મોટી ઇમારતો, મોટી મોટી બિલ્ડિંગ, મોટી મોટી વાતો, મોંઘી ફીસ, તમે તમારા બાળકને ત્યાં મૂક્યું છે ભણવા માટે, પણ અંદરની હકીકત શું છે, અંદરનો માહોલ શું છે એ જાણવું પણ જરૂરી છે. કે અંદર જે મેનેજમેન્ટ છે, અંદર જે ખાસ કરીને શિક્ષકો છે પ્રાઇવેટ સ્કૂલમાં, એ પોતે કેટલું ભણેલા છે, આ ચર્ચા જરૂરી છે. આ વિષય ઉપર મેં એક વિડીયો બનાવેલો, ખૂબ પ્રેમે વિડીયોને મળ્યો, સારા એવા વ્યૂ મળ્યા. હવે નીચે એક મહત્વપૂર્ણ કોમેન્ટ એ વિડીયોમાં આવેલી, મને લાગ્યું મારે એના ઉપર ચર્ચા કરવી જોઈએ. કે રાહુલ મકવાણા નામના વ્યક્તિએ મને નીચે કોમેન્ટ કરી કે સાહેબ તમે આ વિષય ઉપર વાત કરો. મને લાગ્યું મારે વાત કરવી જોઈએ કે સંગીત અને ચિત્ર શિક્ષકોની ભરતી 17 વર્ષથી નથી થઈ. મેં મ્યુઝિકમાં MA અને સંગીત વિશારદ જેવી ડિગ્રી મેળવી છે અને પ્રાઇવેટ સ્કૂલોમાં શોષિત થઈ રહ્યો છું. અમારી કાયમી ભરતી કરતા નથી. ભગવાન શ્રી રામનો તો 14 વર્ષનો વનવાસ મળ્યો હતો, પણ અમે તો 17 વર્ષથી ભોગવી રહ્યા છે. આ ખરેખર એક શિક્ષકની વેદના અને દુઃખ કહી શકાય. શિક્ષકોની વેદના, વ્યથા ઉપર હું ઓલરેડી પહેલાં એક વિડીયો બનાવી ચૂક્યો છું, એમાં પણ સારા એવા વ્યૂ હતા. હવે જ્યારે એક શિક્ષક, એક ભણેલો ગણેલો વ્યક્તિ આ પ્રકારની વાતો મૂકે, એ ખરેખર આપણા માટે પણ શરમજનક છે, આપણા સમાજ માટે શરમજનક છે, શિક્ષા વ્યવસ્થા માટે શરમજનક છે. કે શિક્ષક, જેને ગુરુનો દરજ્જો આપણે આપીએ, ખાલી ગુરુ પૂર્ણિમાના દિવસે શિક્ષકો માટે મોટી મોટી વાતો કરીએ, એનાથી કંઈ ના થાય. એ શિક્ષકને ખરેખર સન્માન ત્યારે મળે જ્યારે એની વેદનાને અવાજ આપવામાં આવે, અથવા તો એની વેદનાને સરકાર દ્વારા કે લોકો દ્વારા સમજવામાં આવે. હવે આના ઉપર મેં ડિટેલ ચકાસવાની કોશિશ કરી. 1-8 કલાક મેં ઇન્ટરનેટ ઉપર બધી માહિતી મેળવવાની કોશિશ કરી કે સંગીત અને ચિત્ર શિક્ષકોની ભરતીનો શું માહોલ છે. તો જે માહિતી મારી સામે આવી એ હું અહીંયા તમારી સમક્ષ મૂકવા માંગુ છું. કે નિયમિત રીતે ભરતી નથી થઈ એટલે લોકોમાં અસંતોષ અને નારાજગી છે. એ વસ્તુ સાચી છે કે નિયમિત રીતે જે ભરતી થવી જોઈએ સરકાર દ્વારા, તે નથી થઈ. 2024માં સરકાર દ્વારા સંગીત અને ચિત્રના જે વિષયો છે, અમુક પણ બીજા વિષયો છે, એમાં ભરતી માટે લાયકાતના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. એટલે એવું પણ કહી શકાય કે ભરતીની નીતિ અસ્તિત્વમાં છે. સરકારે ફેરફાર કર્યા છે, લાયકાતના જે નિયમો હોય ભરતી માટેના 2024માં, એમાં ફેરફાર કર્યા છે. એટલે આ જે નીતિ છે કે ભરતીની જે વાત છે એ અસ્તિત્વમાં છે. પણ ફરી એકવાર એ જ વાત સામે આવે છે કે નિયમિત ભરતી નથી થઈ રહી, એટલે અસંતોષ છે, નારાજગી છે. હવે ઉમેદવારો કે શિક્ષણ જગત સાથે જે સંગઠનો જોડાયેલા હોય, એમની જે ફરિયાદ છે કે ભરતીમાં વિલંબ થયો છે, ભરતીમાં વિલંબ થયો છે, સત્તાવાર કોઈ પુરાવા મળતા નથી. હવે ઇન્ટરનેટ ઉપર જે માહિતી મેં મેળવવાની કોશિશ કરી, કોઈ કહેવાય ને ફેક્ટ, આંકડા સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક ઉપલબ્ધ નથી. એટલે મીડિયા પ્લેટફોર્મ પર પણ એ ઉપલબ્ધ નથી. સત્તાવાર માહિતી મોટાભાગે મળી નથી રહી. આ જ વસ્તુ વારંવાર આવી રહી છે સામે કે નિયમિત રીતે ભરતી નથી થઈ રહી. 2019માં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભરતીનું જાહેરનામું બહાર પડાયેલું. 2023-24માં સરકારે સંગીત અને ચિત્ર સહિતના વિષયોની ભરતી માટેના લાયકાતના નિયમોમાં સુધારા કર્યા. 2024-25માં ભરતી પ્રક્રિયાના મેરિટ લિસ્ટમાં ચિત્રનો વિષય જોવા મળે છે, એટલે આ વિષય ભરતી પ્રક્રિયામાં સામેલ હતો. પરંતુ એક બાબત સ્પષ્ટ નથી કે 2008થી 2019ની વચ્ચે સંગીત અને ચિત્રમાં કેટલી ભરતી થઈ, છેલ્લે ભરતી કયા વર્ષે થઈ. પુરાવા નથી, એટલે સાચું શું ખોટું શું એ કહી ના શકાય. હવે આના માટે તો ક્યાંક ને ક્યાંક RTIની નીતિ અપનાવવી પડે. પણ દરેક શિક્ષકને લઈને, એમની ભરતીને લઈને જોઈએ તો ગુજરાતમાં શિક્ષકોની કમી તો છે, એ આપણે ઘણા સમયથી, ઘણા વર્ષોથી સાંભળતા આવ્યા છે. અને કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર પોતાની વેદના, પોતાની વ્યથા મૂકે, સવાલ કરતું હોય સરકાર કે પ્રશાસન સામે, તો એ ખોટું તો ના જ હોઈ શકે. પોતાની વેદના કોઈ વ્યક્તિ શું કામ સોશિયલ મીડિયા પર મૂકે? એને શું શોખ થવાનો ખોટું બોલવાનો? એટલે આ વસ્તુ જે રાહુલ મકવાણાએ આગળ કીધી, કોમેન્ટ મને કરેલી, એ સાચી હોઈ શકે. અને સાચી એટલા માટે કે જે મેં સર્ચ કર્યું, મેં આગળ વાત કરી
તો સ્પષ્ટ કોઈ વાત સોશિયલ મીડિયા પર જાણવા નથી મળી રહી કે ઇન્ટરનેટના માધ્યમ ઉપર જાણવા નથી મળી રહી. સરકાર દ્વારા પણ અમુક વસ્તુઓને સ્પષ્ટ કરવામાં નથી આવી, એટલે લોકો ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝ છે અને નિયમિત ભરતી નથી થઈ રહી, એટલે લોકોમાં અસંતોષ છે, નારાજગી છે. સરકારે આ દરેક વિષય ઉપર વિચારવાની જરૂર છે. અને આગળ આપણે વાત કરી તે પ્રમાણે એ વસ્તુ તો સાચી જે આપણે ઘણા સમયથી લાંબા વર્ષોથી સાંભળતા આવે છે કે ગુજરાતમાં ખાસી એવી સંખ્યામાં શિક્ષકોની કમી છે. હા, હમણાં તાજેતરમાં સેકન્ડરી, હાયર સેકન્ડરીની ભરતીની પ્રક્રિયા ચાલુ છે, પણ એમાં પણ તમે ગડબડ ગોટાળા જુઓ. મને યાદ છે કે હાયર સેકન્ડરીમાં અમારા નજીકના એક વ્યક્તિ પરીક્ષા આપી રહ્યા છે, તો 12 એપ્રિલે એ પરીક્ષા હતી, પ્રથમ પરીક્ષા જે કહી શકાય. પછી મેઇન્સ હમણાં 2 તારીખે હતી, પણ વરસાદી વાતાવરણ લીધે ડિલે થઈ છે, 8 તારીખે છે. હવે એમાં પણ જે 12 એપ્રિલે પ્રથમ પરીક્ષા હતી એની ઓરિજિનલ ડેટ પહેલાં અલગ હતી, પછી 12 એપ્રિલ થાય છે, પછી વચ્ચે ચૂંટણી આવે છે, એટલે પોણા 2 મહિને કે 2 મહિને રિઝલ્ટ આવે છે. પછી મેઇન્સ માટે જે તારીખ આવે છે એમાં પણ ફરી બદલાવ થાય છે, 2 તારીખ થાય છે, પછી વરસાદના લીધે 2ની 8 તારીખ થાય છે. હવે 8 તારીખે પરીક્ષા લેવાય એટલે એનું રિઝલ્ટ આરામથી 2 મહિને આવશે, 100%ની ગેરંટી. એ પહેલાં નહીં જ આવે, એટલે દિવાળીનું વેકેશન આવી જશે. તો મતલબ 8 જૂનથી સત્ર ચાલુ થયું છે અને દિવાળી વેકેશન સુધી સરકાર ધીમી ગતિએ, મંદ ગતિએ કામ કરી રહી છે શિક્ષકોની ભરતીને લઈને. આટલી હજારોની સંખ્યામાં શિક્ષકોની ભરતી બાકી છે. ઘણી બધી સ્કૂલો ગુજરાતમાં કદાચ એવી છે જે સમાચાર સામે આવેલા વચ્ચે કે એક શિક્ષક ઉપર આખી એક સ્કૂલ ચાલી રહી છે. આવી તો ઘણી બધી સ્કૂલો છે. તો સરકારે આ બધા વિષયો ઉપર, આ દરેક ડિટેલ ઉપર વિચારવાની જરૂર છે. અને જો ખરેખર ચિત્ર અને સંગીતના વિષયોની ભરતી નથી થઈ, નિયમિત નથી થઈ રહી, તો એના ઉપર વિચારવાની પણ જરૂર છે. શિક્ષકોની વેદના, શિક્ષકોની વ્યથા સાંભળવાની પણ જરૂર છે સરકારે. શરૂઆતમાં આપણે વાત કરી કે શિક્ષકોને આપણે ગુરુ કહીએ, એ દેશનું જે ભવિષ્ય છે એનું નિર્માણ કરે છે, બાળકોના ભવિષ્યનું ઘડતર કરે છે, સમાજનું ઘડતર કરે છે, સમાજને એક સારી દિશા બતાવવાની ક્યાંક ને ક્યાંક કોશિશ કરે છે. પણ શિક્ષકોની વ્યથા શું, એમની વેદના શું, કોણ સાંભળે? એ સાંભળવી જરૂરી છે. અને સરકારની સાથે સાથે દરેક સામાન્ય વ્યક્તિએ પણ સાંભળવી જરૂરી છે. અને સામાન્ય વ્યક્તિએ એના માટે અવાજ ઉઠાવવાની જરૂર છે. ખાલી ગુરુ પૂર્ણિમાના દિવસે શિક્ષકો માટે કે ગુરુઓ માટે મોટી મોટી વાત કરીએ એનાથી કશું ના થાય.